આજે ભૌતિક વિજ્ઞાનમાં આપણે એક દાખલા લઈએ છીએ. દાખલા છે તરંગનો. તરંગમાં આ પ્રમાણે છે કે દોરી છે જેમાં જળ કાપવામાં આવે જેના લીધે તરંગ ઉત્પન્ન થાય છે. તો તરંગ જ્યારે ઉત્પન્ન થાય તો એક છેડાથી બીજા છેડે પહોંચે તો તેની સમય કેટલું હશે એ આપણે જોઈએ. આ દાખલા પ્રમાણે છે એ 2.5 કિલોગ્રામ દળની એક દોરી 200 મીટરના તણાવ હેઠળ છે. તણાવવાળી દોરીની લંબાઈ 2 મીટર છે. જો દોરીનું એક છેડા એક લંબચોરસ આંચકો જળ કાપવામાં આવે તો તેનો વિક્ષોભને બીજા છેડે પહોંચતા કેટલું સમય. હવે આપણે તમે જોઈ શકો છો અહીંયા દળ આપેલી છે એ બરાબર 2.5 કિલોગ્રામ અને ટેન્શન T બરાબર આપેલું છે 200 ન્યૂટન અને અહીંયા તમે જોઈ શકો છો એની લંબાઈ L છે એ 2 મીટર છે. તો આપણે અહીંયા મેળવો છે કે એક દળ એકમ દીઠ લંબાઈ દળ એકમ દીઠ લંબાઈ મ્યુ બરાબર m ના છેદમાં l. m અહીંયા તમે જોઈ શકો છો 2.5 ના છેદમાં 2 અને સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે 0.125 કિલોગ્રામ. પછી આપણે જાણીએ છીએ કે વેગ v બરાબર વર્ગમૂળમાં t ના છેદમાં મ્યુ બરાબર વર્ગમૂળમાં મ્યુ. અહીંયા તમે જોઈ શકો t 200 ન્યૂટન છે અને મ્યુ અહીંયા આપેલું છે 0.1125 40 મીટર પર સેકન્ડ. હવે જ્યારે આ જળ કાપવામાં આવે તો એક છેડાથી બીજા છેડા જતા સમય એટલે આપણે જાણીએ છીએ v બરાબર l ના છેદમાં t એટલે t બરાબર અહીંયા l ના છેદમાં v. l અહીંયા આપેલું છે 2 મીટર 2 ના છેદમાં v એટલે 40 અને સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે 0.5. તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકાય છે. આ દાખલામાં આપણે જાણીએ છીએ કે જે અહીંયા દોરી છે 200 મીટર તળાવ હેઠળ છે અને એને જળ કાપવામાં આવે તો જે જળ છે એ બીજા છેડે પહોંચે તે માટે સમય આપણે મેળવવાનો છે. એના માટે પહેલા આપણે દળ એકમ દીઠ લંબાઈ મ્યુ બરાબર m ના છેદમાં l પછી આપણે જાણીએ છીએ v બરાબર વર્ગમૂળમાં t ના છેદમાં મ્યુ અને કિંમત મૂકીને છેલ્લે આપણે અહીંયા વેગ 40 મીટર પર સેકન્ડ પ્રાપ્ત થશે. પછી આપણે જાણીએ છીએ કે અહીંયા જે સમય લાગે છે જે તરંગ ઉત્પન્ન થાય વિક્ષોભ ઉત્પન્ન થાય છે એક છેડેથી બીજા છેડે એના માટે v બરાબર l ના છેદમાં t એટલે t બરાબર l ના છેદમાં v કિંમત મૂકતા એટલે છેલ્લે આપણને અહીંયા જે પ્રાપ્ત થશે એ સમય છે એ 0.5 સેકન્ડ પ્રાપ્ત થાય. તો આજે આપણે દાખલાને સમજીશું.